हेलो स्टूडेंट्स, लास्ट क्लास ની અંદર આપણે સમૂહ 15 એટલે કે નાઇટ્રોજન ફેમિલીની શરૂઆત કરી ચૂક્યા છીએ। આજે આપણે એ જ ટોપિકને થોડુંક આગળ વધારીશું। લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ટોપિક કમ્પ્લીટ કર્યો છે। નાઇટ્રોજન ફેમિલી શું હોય છે, કયા કયા એલિમેન્ટ હોય છે, કઈ તેની ઇલેક્ટ્રોન રચના છે, વિદ્યુત ઋણતા તેની આયનીકરણ એન્થાલ્પી, એનો આપણે જનરલ ટ્રેન્ડ જોઈ ચૂક્યા છીએ। આજે આપણે કેટલાક ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું। ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો બહુ સિમ્પલ છે, તમને ખ્યાલ જ હશે આમ તો, કારણ કે આપણે આવર્ત કોષ્ટક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે અને એની અંદર આ ચર્ચા આપણે કરેલી છે। ફરી એકવાર મેં બોર્ડ ઉપર લખ્યું છે જેથી તમને સરળતાથી યાદ રહી જશે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ એલિમેન્ટ એ સમૂહ 15 ના એલિમેન્ટ છે, એટલે કે નાઇટ્રોજન ફેમિલીના આ તત્વો છે। ઓકે, હવે આ જે તત્વો છે એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ પહેલા બે એલિમેન્ટ એ અધાતુ છે, ત્યારબાદ આર્સેનિક અને એન્ટીમની એ અર્ધ ધાતુ છે અને બિસ્મથ એ ધાતુ છે। બેટા એટલું સમજો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જેમ જેમ આપણે આવીએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે એટલે કદ શું થાય? વધે। કદ વધતું જાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનના અંતરમાં શું થવાનું? વધારો। કેન્દ્રથી ઇલેક્ટ્રોનના અંતરમાં વધારો થાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી આયનીકરણ એન્થાલ્પી કેવી જોઈશે? ખૂબ ઓછી। એનો મતલબ કે બિસ્મથ એ ધાતુ છે અને સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે કમ્પેર ટુ અધર એલિમેન્ટ। મતલબ બાકીના જે તત્વો છે એની સાપેક્ષમાં બિસ્મથ આસાનીથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને માટે તે સારામાં સારો ધાતુ છે બાકીના એલિમેન્ટની સાપેક્ષમાં, એટલે કે બિસ્મથ જે છે એનો ધાત્વિય ગુણ વધે છે। એના પછી જો ઉપરથી નીચે તરફ આવીએ છીએ, કદ વધે છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે, તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ શું થવાનું? ઘટી જવાનું। જો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઘટે છે તો એ ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં અવેલેબલ છે એને દૂર કરવા ઊર્જા કેવી આપવી પડશે? ખૂબ ઓછી। અને જો તેને દૂર કરવા ઊર્જા ઓછી આપવી પડે તો જનરલ ટ્રેન્ડ શું છે કે ઉપરથી નીચે તરફ આવતા ડેલ્ટા IH શું થાય? ઘટે છે। મતલબ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે। એટલે કદ વધે છે, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય। આ જનરલ ટ્રેન્ડ છે, આપણે આ વસ્તુને જાણીએ છીએ, કોઈ નવી વાત હું તમને સમજાવી નથી રહ્યો। એના પછી ઉપરથી નીચે તરફ આવો તો અધાતુ અર્ધ ધાતુમાં અને અર્ધ ધાતુ ત્યારબાદ ધાત્વિય ગુણમાં કન્વર્ટ થાય તો એવું કહી શકાય કે એના ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય છે। ઉત્કલન બિંદુ પણ વધે છે કારણ કે ધાતુનું ઉત્કલન બિંદુ ઓલવેઝ વધારે હોય કમ્પેર ટુ અર્ધ ધાતુ કે અધાતુ। હવે બેટા અહીંયા એક જ કોમ્પ્લિકેશન છે અને એક જ અપવાદ છે જે આપણે યાદ રાખવો પડે અને એ છે ગલન બિંદુની બાબતમાં। નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક સુધી જશો તો ગલન બિંદુના મૂલ્યમાં વધારો જોવા મળશે। એટલે જો તમે નાઇટ્રોજન થી શરૂ કરી અને આર્સેનિક સુધી આવો છો તો તમારા ગલન બિંદુમાં આ તત્વોના ગલન બિંદુમાં શું થાય? વધારો। પરંતુ આર્સેનિક થી એન્ટીમની અને એન્ટીમની થી બિસ્મથ સુધી આવશો તો ગલન બિંદુમાં શું થાય છે? ઘટાડો થતો હોય છે। આ થોડું ધ્યાન રાખજો, આ અપવાદ છે એ તમારે યાદ રાખવું પડશે। આર્સેનિક સુધી જશો ગલન બિંદુ વધશે અને ત્યારબાદ બિસ્મથ સુધી જશો આર્સેનિક થી તો ગલન બિંદુમાં એનાથી બિલકુલ વિરુદ્ધ ઘટાડો થતો હોય છે। ક્લિયર છે? આ એના ભૌતિક ગુણધર્મો થયા। મહત્વનો મુદ્દો બીજો એક છે કે નાઇટ્રોજન એક જ એવું એલિમેન્ટ છે સમૂહ 15 માં જે એલોટ્રોપ ધરાવતું નથી। એલોટ્રોપ મતલબ કે અપર રૂપો। જેમ તમે જાણો છો કે કાર્બનના અપર રૂપો કયા છે? તો ડાયમંડ છે, મતલબ કે હીરો છે, ગ્રેફાઇટ છે, ફુલેરીન છે, તો એ કાર્બનના અપર રૂપો છે। એક્ઝેક્ટલી એવી રીતે નાઇટ્રોજનનો કોઈ અપર રૂપ નથી, પરંતુ એના સિવાયના બાકીના બધા જ એલિમેન્ટ અપર રૂપ ધરાવે છે। એટલે અહીંયા આપણે લખી શકીએ એક વસ્તુ, નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો શું ધરાવે છે? અપર રૂપ ધરાવે છે, અપર રૂપો ધરાવે છે। બેટા આમાં એટલું ધ્યાન રાખજો કે હું નાઇટ્રોજન સિવાયના બધા તત્વો પણ સમૂહ 15 ની જ વાત કરું છું। આપણે જે વાત ચાલી રહી છે એ સમૂહ 15 ની છે। એટલે સમૂહ 15 માં નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપર રૂપો શું થાય છે? તો ધરાવે છે। નાઇટ્રોજન અપર રૂપો ધરાવતું નથી। ક્લિયર છે? હવે આપણે વાત કરીશું એના રાસાયણિક ગુણધર્મોની।
રાસાયણિક ગુણધર્મો સમજીશું અલગ અલગ રીતે, પરંતુ એમાં સૌથી પહેલા પોઈન્ટ આવે છે ઓક્સિડેશન અવસ્થા. આપણે કોની વાત ચાલે છે? સમૂહ 15 ની. તમને સૌને ખબર છે કે સમૂહ 15 એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે અને એની જનરલ ઇલેક્ટ્રોન રચના શું હોય? NS2 NP3. આ સમૂહ 15 ની જનરલ ઇલેક્ટ્રોન રચના થાય NS2 NP3. હવે થોડુંક સમજીએ એ વાતને લઈને. ધ્યાનથી સમજજો, આ વાત ખૂબ મહત્વની છે, જે તમે ભણેલા પણ છો. એ છે નિષ્ક્રિય યુગ્મ અસર. શું આ શબ્દથી પરિચિત છો? તો હા, આપણે આવર્ત કોષ્ટક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, એની અંદર આ નિષ્ક્રિય યુગ્મ અસર વિશે મેં તમને જાણકારી આપેલી છે. નિષ્ક્રિય યુગ્મ અસર પહેલા તો કયા સમૂહથી કયા સમૂહ સુધી જોવા મળે? તો મોટા ભાગે લોકો એવું કહે છે કે પી વિભાગમાં જોવા મળે. વાત સાચી પણ છે અને ખોટી પણ છે. પી વિભાગમાં જોવા મળે, બરોબર છે, પણ 13, 14 અને 15 માં સમૂહમાં જ જોવા મળે. 16 માં કે 17 માં કે 18 માં સમૂહમાં આપણને નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળતી નથી. એટલે 13મો સમૂહ અને 14મો સમૂહ, એના વિશે તો આપણે 11 સાયન્સમાં જ વાત કરી ચૂક્યા છીએ. હવે વાત આવે છે 15મો સમૂહ. 15મા સમૂહની વાત કરીએ તો નિષ્ક્રિય યુગ્મ અસર જોવા જરૂર મળે. હવે શું છે નિષ્ક્રિય યુગ્મ અસર? સમજો, ફરીથી એકવાર યાદ કરાવી લઉં તમને. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જો હું આમની જનરલ ઇલેક્ટ્રોન રચનાનો ટ્રેન્ડ કહું તમને, તો આની ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 આવશે. આની શું આવશે? 3s2 3p3. આની આવશે 4s2 4p3. આપણને ખબર છે આગળ 3d આવશે. હું માત્ર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખવા માંગુ છું, 6s2 6p3. આ રીતે કઈ એની ઇલેક્ટ્રોન રચના માત્ર બાહ્યતમ કક્ષાની શું હોય એના ઉપરથી હું સમજાવવા માંગુ છું. ઓકે, હવે થોડુંક સમજીએ તો નાઇટ્રોજન છે એમાં ડી કક્ષક ગેરહાજર છે. આમાં કોઈ જ ડી કક્ષક હાજર નથી. કેમ? કારણ કે બીજો મુખ્ય ક્વોન્ટમ નંબર છે અને મુખ્ય ક્વોન્ટમાંક 2 હોય એટલે બીજા માર્ગમાં કદાપી ડી કક્ષક હોતી નથી. 3 નંબરનો મુખ્ય ક્વોન્ટમાંક છે તો આમાં ડી કક્ષક હાજર તો છે, પરંતુ કેવી? ખાલી કક્ષક હાજર છે. એટલે કે અહીં તમારી પાસે 3d 0 હશે પાછળની તરફ. 3 નંબરના મુખ્ય ક્વોન્ટમાંકથી ડી કક્ષકની શરૂઆત થાય, પણ એ છે ક્યાં? પાછળ. મતલબ કે એમાં ડી કક્ષક કેવી છે? ખાલી છે. વાત કરીએ 4 નંબરમાં, તો આમાં ડી કક્ષક હાજર હશે અને ભરેલી પણ હશે. બોલો, હોય કે નહીં ભરેલી? કેવી રીતે ભરેલી હશે બેટા? તો અહીંયા 5d કક્ષક આવશે. સોરી, 5d તો અહીંયા આવશે, પરંતુ અહીંયા 3d કક્ષક આવશે, જે કેવી હશે? ભરેલી કક્ષક હશે. 3d10. આપણને ખબર હોવી જોઈએ કે આર્સેનિક સુધી પહોંચવામાં ડી કક્ષક સંપૂર્ણ ભરેલી છે. 3d10 4s2 4p3. તો જ એ ઇલેક્ટ્રોન રચના એની શું થાય? કમ્પ્લીટ થાય. 33 નંબરનું એલિમેન્ટ છે. વિચારી લો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થાય? ડી કક્ષક હાજર છે, આમાં પણ ડી કક્ષક હાજર હોય, અને આની હું વાત કરું તો આમાં F કક્ષક પણ હાજર હશે. હવે શું થાય? ડી કક્ષક અને F કક્ષકની હાજરીથી શું ફરક પડે? ઓકે, જનરલ ટ્રેન્ડ એવો છે કે ઉપરથી નીચે તરફ જાઓ એટલે કદ વધે. બિલકુલ વાત સાચી. ચલો, કદ વધે તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ શું થાય? ઘટે. વાત સાચી, આકર્ષણ ઘટે. રાઈટ? આકર્ષણ શું થઈ જાય? ઘટી જાય અને ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ થઈ જાય. પરંતુ આપણને એક ટર્મ ભણી ગયેલા છીએ, ધેટ ઇઝ સ્ક્રીનિંગ અસર. શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર, આ ટર્મ આપણે ભણ્યા છીએ. આ પોઈન્ટ અથવા આ શબ્દથી તમે પરિચિત હશો. નથી પરિચિત તો ફરી એકવાર યાદ કરાવી દઉં તમને શું ભણ્યા હતા આપણે. આ પરમાણુનું કેન્દ્ર છે. આ પરમાણુના કેન્દ્રથી પોઝિટિવ ચાર્જનું આકર્ષણ નેગેટિવ ચાર્જ ઉપર હોય. માનો કે આ વચ્ચે ઘણા બધા ઇલેક્ટ્રોન છે અહીંયા, અને આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. હવે અહીંયાથી નીકળતું આકર્ષણ એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર પણ જવું જોઈએ. પણ જો અહીંયા વચ્ચે ઇલેક્ટ્રોન આવેલા હશે
તો એ વચ્ચેના ઇલેક્ટ્રોન શું કરે, આ આકર્ષણને પોતાની તરફ ખેંચી લેશે. એટલે કેન્દ્રથી નીકળતું આકર્ષણ બળ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર જેટલી માત્રામાં લાગવું જોઈએ એટલી માત્રામાં નહીં લાગે, પરંતુ વચ્ચેના ઇલેક્ટ્રોન એ આકર્ષણને પોતાની તરફ ખેંચી લેશે. જો પોતાની તરફ એ ખેંચી લેશે તો આ કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ જે લાગવું જોઈએ એમાં શું થાય, ઘટાડો. માનો કે એક ઉદાહરણ આપું છું કે અહીંથી 10 યુનિટ જેટલું આકર્ષણ અહીં લાગવું જોઈએ, પરંતુ વચ્ચેના ઇલેક્ટ્રોન દ્વારા 5 કે 7 યુનિટનું આકર્ષણ ઘટી જાય તો બહાર જતું આકર્ષણ 3 યુનિટ જ રહેશે. 7 યુનિટ જો ઘટી જાય તો 3 યુનિટ જ બહાર જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લાગવું જોઈએ એ વચ્ચેના ઇલેક્ટ્રોનના દ્વારા ઘટી જાય છે. આ જ અસરને શું કહેવાય છે, સ્ક્રીનિંગ અસર. હવે સ્ક્રીનિંગ અસર માટે તમને ખ્યાલ છે કે સ્ક્રીનિંગ અસરનો ક્રમ કંઈક આવો છે. સૌથી સારામાં સારી સ્ક્રીનિંગ કોણ કરી શકે, S, પછી P, પછી D અને પછી F. તો તમને એ પણ ખ્યાલ હશે કે S અને P ની સ્ક્રીનિંગને આપણે પ્રબળ સ્ક્રીનિંગ અને D અને F ની સ્ક્રીનિંગને આપણે નિર્બળ સ્ક્રીનિંગ અસર ગણીએ છીએ. આ પણ ખ્યાલ હશે તમને. હવે જો પ્રબળ સ્ક્રીનિંગ અસર S અને P ની હોય અને નિર્બળ સ્ક્રીનિંગ અસર D અને F ની હોય તો જરા અહીંયા જો નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષા સુધી જવામાં આવે તો અહીંયા S ની સ્ક્રીનિંગ લાગવાની છે, અહીંયા S અને P ની સ્ક્રીનિંગ લાગવાની છે, અહીંયા S, P અને D એટલે શું એડ થયું, D કક્ષક. આમાં શું એડ થયું, D કક્ષક. આમાં શું એડ થયું, D અને F કક્ષક. તો અહીં તમે જોશો તો જેમ જેમ નીચેની તરફ આવીએ છીએ તેમ સ્ક્રીનિંગ અસર D અને D અને F ની લાગે છે. વચ્ચે D કક્ષક હશે અને અહીંયા D અને F હશે. એની સ્ક્રીનિંગ કેવી લાગે, નિર્બળ. નિર્બળ સ્ક્રીનિંગ લાગે એટલે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું લાગે, વધારે. મતલબ કે સમજો વાતને, માનો કે આ D કે F કક્ષક હોય, D કે F કક્ષક હોય તો આ D કે F કક્ષક એ નિર્બળ સ્ક્રીનિંગ ઊભી કરે. ઇલેક્ટ્રોનની સંખ્યા ભલે વધારે છે પરંતુ કેન્દ્રનું આકર્ષણ બહાર જતું રોકવા માટે S કક્ષક અને P કક્ષક જે ભાગ ભજવે એટલો D અને F કક્ષક ભાગ ભજવી શકતા નથી. મતલબ કેન્દ્રનું આકર્ષણ બહારના કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર વધુ માત્રામાં જાય છે. ક્યારે, જ્યારે વચ્ચે શું હાજર છે, D અને F કક્ષક હાજર છે. એટલે D અને F કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી લાગે બેટા, નિર્બળ. નિર્બળ સ્ક્રીનિંગ લાગે એટલે આ કેન્દ્રનું, એન્ટિમની કે બિસ્મથના કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું લાગવાનું, સારું એવું લાગશે, મતલબ વધુ લાગશે. એટલે દૂર થતા ઇલેક્ટ્રોન જે છે એમાં શું થાય, ઘટાડો. એટલે જેટલી માત્રામાં ઇલેક્ટ્રોન દૂર થતા હતા એમાં ઘટાડો થઈ જશે. અને આ એક S કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ ઝડપથી દૂર થશે નહીં. મતલબ S કક્ષકના ઇલેક્ટ્રોન દૂર ન થાય તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થવાનું રોકાય છે, 2 ઇલેક્ટ્રોન દૂર થવાનું રોકાય છે. મતલબ એક પેર એટલે જોડકું, તો એક પેર જે છે એ નિષ્ક્રિય સ્વરૂપે વર્તે છે અને એક યુગ્મ જ્યારે નિષ્ક્રિય સ્વરૂપે વર્તે છે કે ભાઈ મારે દૂર થવું નથી, માત્ર P ના જ ઇલેક્ટ્રોન દૂર થવાના છે, તો આ બે ઇલેક્ટ્રોન દૂર નથી થતા, મતલબ યુગ્મ દૂર નથી થતું અને એક નિષ્ક્રિય સ્વરૂપે વર્તે છે. આવી અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? તો જોડકીમાં રહેલા ઇલેક્ટ્રોન બે જુઓ, 5s2 6s2. જોડકીમાં રહેલા ઇલેક્ટ્રોન, જોડીમાં આવેલા 2 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય યુગ્મ સ્વરૂપે વર્તે છે અને તે ઇલેક્ટ્રોન દૂર થતા રોકે છે અથવા ઇલેક્ટ્રોન દૂર થવાનો પ્રતિકાર કરે છે. એટલે પોતે દૂર થતા નથી માટે એને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. તો જનરલી થાય શું, હવે આપણે જનરલ વાત કરીએ કે આપણી પાસે બાહ્યતમ કક્ષાની અહીં ઇલેક્ટ્રોન્સના શું છે, ns2np5, મતલબ ns2np3, મતલબ કે ટોટલ 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં આવેલા છે. ક્લિયર? હવે જો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય તો હું એવું કહી શકું કે આ 5 ઇલેક્ટ્રોન વધુમાં વધુ દૂર થઈ શકે.
જો 5 ઇલેક્ટ્રોન તે દૂર કરી શકે તો હું એવું કહી શકું કે મહત્તમ ધન ઓક્સિડેશન આંક, મહત્તમ ધન ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક +5 બની શકે, +5 બની શકે. કયા સમૂહની વાત ચાલે છે? સમૂહ 15 ની. સમૂહ 15 ની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એ 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો મહત્તમ ધન ઓક્સિડેશન આંક +5 બનશે એનું. વેરી ગુડ. હવે બીજી વાત એ કરીએ આપણે કે અહીં આ 2 ઇલેક્ટ્રોન દૂર થવાનો પ્રતિકાર કરે છે, તો 2 ઇલેક્ટ્રોન દૂર ન થાય તો આમાંથી કેટલા દૂર થાય? 3 જ દૂર થાય. હવે જો 3 જ દૂર થાય તો એનો મતલબ શું થાય કે એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પણ ક્યારે? થોડુંક સમજજો. +5 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થવાનો પ્રતિકાર કરે એટલે +3 ઓક્સિડેશન અવસ્થા મળે. આ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા નીચે જતા વધે છે. સમૂહમાં નીચે જતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય છે? વધે છે. ફરી સમજો. જનરલ +5 ઓક્સિડેશન અવસ્થા મળવી જોઈએ કારણ કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એ 5 માંથી જેમ જેમ નીચેની તરફ આવે સ્ક્રીનિંગ અસર D અને F ની લાગે. D અને F કક્ષકની સ્ક્રીનિંગ કેવી ગણીએ છીએ? નિર્બળ. નિર્બળ સ્ક્રીનિંગના કારણે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું લાગે? વધારે. અને વધુ આકર્ષણ લાગતું હોવાથી ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતા નથી. એટલે ઉપરથી નીચે તરફ આવતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય? વધશે. એટલે પહેલી એક ઓક્સિડેશન અવસ્થા +5 મળે, બીજી એક ઓક્સિડેશન અવસ્થા +3 મળે. ઓકે. એના સિવાય આની કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5. 5 ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષામાં હોય તો કોઈ પણ એલિમેન્ટ અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો તે 8 કરી શકે. ઓલરેડી એની પાસે 5 ઇલેક્ટ્રોન તો છે જ. જો તે 3 ઇલેક્ટ્રોન મેળવી લે, જો આ 3 ઇલેક્ટ્રોન મેળવી લે તો શું બનાવે બેટા? NS2 NP6. એનો મતલબ 3 ઇલેક્ટ્રોન મેળવે તો એ પોતે -3 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવી શકે. એટલે આ સમૂહમાં જનરલી જે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે એક તો +5 જોવા મળે, -3 જોવા મળે અને +3 જોવા મળે. આ જનરલી આ 3 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. પણ શું આના સિવાયની કોઈ જોવા મળે? તો બિલકુલ જોવા મળે. આના સિવાયની ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે હું કહું છું, ધ્યાન રાખજો. નાઇટ્રોજનના કેટલાક સંયોજનો ચેક કરીએ. અમોનિયા છે, N2H4 છે, ઓકે. એના પછી ડાયનાઇટ્રોજન N2 ગણીએ, એના પછી N2O છે, એના પછી NO છે. આ નાઇટ્રોજનના ઓક્સાઇડ લખીએ છીએ આપણે અલગ અલગ. એના પછી છે N2O3 છે, એના પછી છે NO2 અને એના પછી છે N2O5. આવા અલગ અલગ નાઇટ્રોજનના શું ગણી દીધા આપણે? ઓક્સાઇડ લખી દીધા છે. ક્લિયર? હવે આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાઓ ચેક કરીએ. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા તમે વિચારી લો કઈ ઓક્સિડેશન અવસ્થા અહીંયા નાઇટ્રોજનની પોસિબલ છે. આ તો મેં જનરલી કીધું કે આવું જોવા મળે. એમાં પણ +3 નીચેની તરફ જોવા મળે. બિસ્મથ +5 તો ભાગ્યે જ બનાવશે. એક જ સંયોજન એનું પોસિબલ છે, BiF5. આ એક જ સંયોજન તે ધરાવતું હોય છે. બાકી બિસ્મથ +3 સ્વરૂપે જ જોવા મળે છે. ચલો બેટા, ઓક્સિડેશન અવસ્થાઓની વાત કરીએ તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? -3 બીકોઝ હાઇડ્રોજન +3 છે એટલે તો નાઇટ્રોજનનો -3. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક બોલો -2. આમાં કેટલો આવે? 0. તમને ખ્યાલ હશે રેડોક્સ ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. ડાયનાઇટ્રોજન એ એલિમેન્ટલ સ્વરૂપે છે, તત્વ સ્વરૂપે છે અને એનો ઓક્સિડેશન આંક શું આવશે? 0 આવશે. N2O ઓક્સિજનનો -2 તો 2 નાઇટ્રોજનનો +2, 2 નાઇટ્રોજનનો +2 તો 1 નાઇટ્રોજનનો +1. આમાં નાઇટ્રોજનનો +2, આમાં 3 દુ 6 થાય. ઓક્સિજનનો -2 ગણવાનો તો 3 દુ -6, 2 નાઇટ્રોજનનો +6 તો 1 નાઇટ્રોજનનો +3. NO2 માં ઓક્સિજનનો -2 એવા 2 એટલે -4 તો નાઇટ્રોજનનો +4.
5 દુ 10 તો નાઇટ્રોજનનો +5. આવા વિવિધ ઓક્સિડેશન આંક નાઇટ્રોજન ધરાવી શકે છે. નાઇટ્રોજન વિવિધ ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. બોલો ખ્યાલ આવે છે કે નથી આવતો? ખૂબ સિમ્પલ વાતો છે. ઓક્સિડેશન આંક યાદ રાખવા પડશે. ઇવન હું તમને એક સમીકરણ સમજાવું, એક ઇક્વેશન અહીં લખું છું, સમજજો કે નાઇટ્રોજન જે છે એ એસિડિક માધ્યમમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ તમે જુઓ અહીં કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ છે. એવી જ કઈક ઓક્સિડેશન અવસ્થાઓ નાઇટ્રોજન પ્રાપ્ત કરી શકે. આપણી પાસે છે -3, -2, 0, +1, +2, +3, +4 અને +5. તો અહીં હું જુઓ એક સમીકરણ લખું છું. HNO2 લેવામાં આવે. HNO2 ને શું કહીએ છીએ? નાઇટ્રસ એસિડ. આનું જ્યારે એસિડિક માધ્યમમાં વિઘટન થશે તો આ કન્વર્ટ થાય HNO3 માં +H2O માં +NO બનાવે, +NO નાઇટ્રિક ઓક્સાઇડ બનાવશે. હવે આને જો હું બેલેન્સ કરું તો બેલેન્સ માટે 2 ને 1 3 હાઇડ્રોજન છે એટલે મારે અહીંયા 3 લેવા પડે. 3 નાઇટ્રોજન છે, 3 નાઇટ્રોજન છે, આમાંનો એક અહીંયા આવી ગયો એટલે મારે અહીંયા 2 લખવા પડે. 3 દુ 6 ઓક્સિજન છે, 3 ને 1 4, 4 ને 2 6 થઈ ગયા. હવે મને જવાબ આપો કે આમાં નાઇટ્રોજનના ઓક્સિડેશન અંક કયા કયા છે? ચલો ઝડપથી આન્સર આપો. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક શું આવે? આ જે લખ્યા છે શું આમાંથી કોઈ ઓક્સિડેશન અંક આવશે? બિલકુલ આવશે, એમાંથી જ છે. કયો આવશે જુઓ? ઓક્સિજનનો -2 એવા 2 છે એટલે -4, હાઇડ્રોજનનો +1, આ ભૂલી જવાનું આગળનું, મોલ જોવાના નહીં બેટા. ઓક્સિજનના -2 એવા 2 એટલે -4, હાઇડ્રોજનનો +1 તો અહીં વધે +3. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક શું આવે? +3. ચલો અહીં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક શું આવશે? ગણતરી કરશો તો +5 મળશે. ઓક્સિજનનો -2 એવા 3 છે એટલે -6, હાઇડ્રોજન +1 તો -5 વધે, એનો ઓપોઝિટ +5. અને અહીં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક શું આવે? +2. તો જુઓ +3 માંથી ઘટે પણ છે, +3 માંથી વધે પણ છે. એક જ સંયોજનમાં રહેલા એક જ તત્વનું ઓક્સિડેશન પણ થયું, એક જ તત્વનું રિડક્શન પણ થયું. આ પ્રક્રિયાને આપણે રેડોક્સમાં શું નામ આપીએ છીએ બેટા? યાદ કરો, આ પ્રક્રિયાને રેડોક્સમાં આપણે શું નામ આપીએ છીએ? વિષમીકરણ પ્રક્રિયા. તો નાઇટ્રોજનની વિષમીકરણની પ્રક્રિયાઓ પણ પોસિબલ હોય છે. ઓકે, ક્લિયર છે? આ તો વાત થઈ માત્ર ઓક્સિડેશન અવસ્થાની. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ સમૂહ 15 માં જોવા મળે. -3 થી +5 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થા, ઓલમોસ્ટ પોસિબલ બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ છે -1 સિવાય. ઓકે, તો આ તમારા ધ્યાન પર હોવું જોઈએ. હવે મારે નાઇટ્રોજનની બંધન ક્ષમતા અને એની અનિયમિત વર્તન સમજો. નાઇટ્રોજન એ સમૂહના બાકીના એલિમેન્ટ કરતા થોડુંક અલગ વર્તન ધરાવે છે. કેટલું અલગ વર્તન ધરાવે છે? શા માટે અલગ વર્તન ધરાવે છે? એના રીઝન્સ આપણે સમજવા છે. પહેલા તમે આની નોટ કરી દો, કારણ કે ઘણી બધી વાતો બુકમાં તમને નહીં મળે. નોટ કરી લો અને ત્યારબાદ આપણે સમજીએ. હવે આપણે સમજવું છે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. નાઇટ્રોજન સમૂહનું પહેલું તત્વ છે અને એ બાકીના એલિમેન્ટ કરતા થોડુંક અલગ વર્તણૂક ધરાવે છે. એટલે આપણે એક ગીત છે ને, માકા લાડલા બિગડ ગયા, એના જેવી પરિસ્થિતિ છે. નાઇટ્રોજન સમૂહના બાકીના સભ્યો જેવા ગુણધર્મો ધરાવતું નથી. એના પાછળ જવાબદાર કારણો શું છે? તો જવાબદાર કારણ શું છે? નાઇટ્રોજનનું કદ સમૂહના બાકીના તત્વો કરતા નાનું છે. એ પ્રમાણમાં બાકીના તત્વો કરતા ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. તેની આયનીકરણ ઊર્જા કેવી છે? વધારે. સીધી વાત છે, કદ નાનું હશે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ઓછું હશે. અંતર ઓછું હશે એટલે આકર્ષણ વધશે. આકર્ષણ વધશે અને બીજો નાઇટ્રોજનનો અધાત્વીય ગુણ છે. અધાત્વીય ગુણ છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ સારી હોય ગુમાવવા કરતા. એટલે એવું કહી શકાય કે તેની આયનીકરણ ઊર્જા કેવી છે? વધારે. અને નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર છે. આ બાબતો એવી છે કે જે નાઇટ્રોજનને સમૂહના બાકીના તત્વો કરતા અલગ ગુણધર્મમાં રજૂ કરે છે.
એટલે નાઇટ્રોજનના ગુણધર્મો સમૂહના બાકીના સભ્યો કરતા થોડા અલગ છે. શા માટે અલગ છે? તો એના પાછળ જવાબદાર કારણ છે આ ચાર. એનું કદ નાનું છે, ઊંચી વિદ્યુત ઋણતા છે, ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે અને ડી કક્ષકોની ગેરહાજરી છે. ક્લિયર છે બેટા? આ ચાર બાબતોના કારણે નાઇટ્રોજન અલગ અલગ ગુણધર્મ ધરાવે. હવે કયા અલગ ગુણધર્મ છે એની વાત કરીએ તો પહેલો ગુણધર્મ જુઓ તમે. નાઇટ્રોજન એ વધુ વિદ્યુત ઋણતા અને નાનું કદ ધરાવતા કાર્બન અને ઓક્સિજન સાથે પીપાઈ બહુબંધો બનાવવાની ક્ષમતા ધરાવે છે. મતલબ કે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે અને નાઇટ્રોજન છે એ કાર્બન સાથે કેવા બંધ ધરાવે? બહુબંધો. બહુબંધોનો મતલબ છે પાઈબંધનું નિર્માણ કરે. નાઇટ્રોજન પોતાની પી કક્ષક આપશે અને કાર્બન પણ પોતાની પી કક્ષક આપશે અને પી અને પી ઓવરલેપ થાય જ્યારે તો આપણને ખબર છે કે એ પાઈબંધનું નિર્માણ થાય. O એની પી કક્ષક અને નાઇટ્રોજનની પી કક્ષક જ્યારે અક્ષથી દૂર ઓવરલેપ થશે એટલે અગેન ત્યાં પણ શું બનશે? પાઈબંધ. ઇન શોર્ટ વાત એ છે, સમજો, ધારો કે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવી શકે તો બિલકુલ બનાવી શકે. નાઇટ્રોજન કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ બનાવી શકે તો બિલકુલ બનાવી શકે. તો આવા પ્રકારના સંયોજન તમે જોયા છે. હવે આમાં એક બંધ સિગ્મા છે અને એક બંધ પાઈ છે. દીકરા, આ જે પાઈ બંધ છે તમે વિચારો, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ પી કક્ષક છે અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ પી કક્ષક. ઇલેક્ટ્રોન્સના લખીને પણ ચેક કરવું હોય તો કરી શકાય. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2s2 2p3 છે, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 2s2 2p4 છે. બસ આટલો ફરક છે. તો એ કન્ડિશનમાં બંનેની પી કક્ષકો ભેગી થઈ શું બનાવે છે? પાઈબંધ. અને બંનેની પી કક્ષકો ભેગી થઈ પાઈબંધ બનાવે છે તો એને આપણે પી બંધ કહીએ. જે કોણ બનાવી રહ્યું છે? નાઇટ્રોજન. કોની સાથે બનાવી રહ્યું છે? વધુ વિદ્યુત ઋણતા અને નાનું કદ ધરાવતા કાર્બન અને ઓક્સિજન સાથે નાઇટ્રોજન આવા બંધ બનાવી રહ્યું છે. અહીં તમે જોશો તો અગેન એક સિગ્મા બંધ હશે, બિલકુલ હશે. જ્યારે બે શું આવેલા હશે આમાં? પાઈબંધ. તો જે બે પાઈબંધ આવેલા છે એ અગેન કાર્બનની બાહ્યતમ કક્ષામાં શું હોય દીકરા? 2s2 2p2. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા 2s2 2p3. તો પી કક્ષક ઓવરલેપ કરશે અક્ષથી દૂર અને પાઈબંધ બને છે. તમે એવું કહી શકો કે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે પી બંધ બને છે. મતલબ આ પી કક્ષક નાઇટ્રોજનની અને આ પી કક્ષક કાર્બનની ભેગી થઈ અને શાનું નિર્માણ કરે છે? પાઈ બંધનું નિર્માણ કરે છે. કેટલા? બે. એટલે અહીં બે પી બંધ બને છે. જ્યારે આમાં વાત કરું તો એક પી બંધ બને. આ નાઇટ્રોજન કરી શકે, પણ નાઇટ્રોજન સિવાયના જે એલિમેન્ટ છે જેમ કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એ આ કામ કરી શકતા નથી. તો એના પાછળનું કારણ શું? તેમના કદ મોટા છે. કમ્પેર ટુ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એમના કદ મોટા છે. એમની જે કક્ષકો છે દૂર સુધી વિસ્તરણ પામેલી છે અને જ્યારે દૂર સુધી વિસ્તરણ પામેલી હોય તો એ કદાપી પાઈબંધનું નિર્માણ નથી કરી શકતા. તો એ જ છે, જો બાકીના તત્વોના કદ મોટા છે અને કક્ષકો વધુ વિસ્તરણ પામેલી છે, દૂર સુધી વિસ્તરણ પામેલી હોય માટે તે ઓવરલેપ આસાનીથી કરી શકતા નથી. કારણ કે કેન્દ્રનો કંટ્રોલ દીધો હોવો જોઈએ એ ઇલેક્ટ્રોન ઉપર, એ કંટ્રોલ નહીં લે અને માટે તે પાઈબંધનું નિર્માણ કરી શકતા નથી. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો સમજવાની વાત એ છે કે બાકીના તત્વોના કદ મોટા છે, કક્ષકો વધુ વિસ્તરણ પામેલી છે એટલે એ આવા પી બંધ બનાવી શકતા નથી. જ્યારે નાઇટ્રોજન પી બંધનું નિર્માણ કરી શકે છે. ક્લિયર છે બેટા? ચલો નેક્સ્ટ. કાર્બન સિંગલ બોન્ડ આવેલો હોય તો એની બંધ ઊર્જાની કિંમત, આ બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જાની કિંમત કેટલી છે? 348 કિલોજૂલ પર મોલ. 348 કિલોજૂલ ઊર્જા આપવી પડે. નાઇટ્રોજન સિંગલ બોન્ડ આવેલો હોય તો એમાં તમારે 167 કિલોજૂલ પર મોલ જેટલી ઊર્જા આપવાની અને ફોસ્ફરસ સિંગલ બોન્ડ આવેલો હોય તો 201 કિલોજૂલ પર મોલ જેટલી ઊર્જા આપવાની. હવે આપણને અહીંયા એક પ્રશ્ન થાય કે સર નાઇટ્રોજન થી નીચે ફોસ્ફરસ આવે
આપણે જ્યારે એલિમેન્ટ લખીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ, તો નાઇટ્રોજન થી નીચે ફોસ્ફરસ આવે, તો એનો મતલબ કે ફોસ્ફરસનું કદ મોટું હોય, અને કદ મોટું હોય તો આકર્ષણ ઓછું હોય, બંધ લંબાઈ વધારે હોય, બંધ લંબાઈ વધારે હોય તો બંધ નિર્બળ બનવો જોઈએ, બંધ નિર્બળ બને તો બંધ તોડવા ઊર્જા ઓછી આપવી પડે, અહીં કેટલી આપવી પડે છે? વધારે. તો પ્રશ્ન થાય છે કે નાઇટ્રોજન કરતા આ કેમ વધારે આપવી પડે છે? તો એનું કારણ એ આની સાઈઝ જ છે. નાઇટ્રોજનની સાઈઝ નાની હોવાથી આ સાઈઝમાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એ ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા શું થાય છે? અપાકર્ષણ થાય છે. આ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે માનો કે, તો આ ઇલેક્ટ્રોન ક્લાઉડ વચ્ચે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણના કારણે આ બંધ ઊર્જા ખૂબ ઓછી જરૂર પડે છે. એટલે ઓછી ઊર્જા આપવાથી પણ આ બંધ તૂટી જતો હોય છે, બીકોઝ આનું કદ નાનું છે એટલા માટે. ક્લિયર છે? તો આ નાઇટ્રોજન જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મહત્વની ભાગ ભજવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં કેટલી? 7. શું કાર્બનમાં પણ કદ નાનું નથી? છે, પરંતુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે. એક ઇલેક્ટ્રોન થી પણ અપાકર્ષણના મૂલ્યમાં ઘણો મોટો ફરક પડે છે, અને અહીંયા અપાકર્ષણ વધે છે એટલે બંધ તોડવો સરળ છે. એટલે નાઇટ્રોજનને તોડવો અથવા નાઇટ્રોજન સિંગલ બોન્ડને તોડવો ખૂબ સરળ છે, અને માટે આની બંધ લંબાઈ બંધ ઊર્જા 167 કિલોજૂલ પર મોલ છે. હવે બીજો પોઈન્ટ અહીંયા એ આવે છે કે જેની બંધ ઊર્જા વધારે હોય એ બંધ મજબૂત હોય, મતલબ કે એ બંધ લાંબો સમય સુધી ટકશે, એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવશે. કેટેનેશન શું છે? આ વાત આપણે કરેલી છે. 13મા અને 14મા સમૂહમાં 14મા સમૂહનું કાર્બન દુનિયાના બધા તત્વોમાં સૌથી સારો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. કેટેનેશન એટલે શું? એકવાર યાદ કરાવો તો પોતાના જ પરમાણુ સાથે જોડાવી ખૂબ મોટી લાંબી ચેન બનાવવાની જે વૃત્તિ છે, લાંબી ચેન બનવાની જે ઘટના છે, એને કેટેનેશન કહીએ છીએ. કાર્બન સાથે જોડાઈ ખૂબ મોટી લાંબી ચેન બનાવી શકે છે. તો એ જે મોટી લાંબી ચેન બનાવે છે, અને એ મોટી લાંબી ચેન માટે અહીંયા બંધ ઊર્જાની કિંમત કેટલી? 348. મતલબ એ તોડવી સરળ નથી. એટલે એવું કહી શકાય કે કાર્બનનો કેટેનેશન ગુણધર્મ સૌથી વધારે છે. હવે જુઓ, બંધ લંબાઈ જેટલી વધારે એટલો કેટેનેશન ગુણધર્મ વધારે હોય, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફોસ્ફરસ અને નાઇટ્રોજનમાં કેટેનેશન ગુણધર્મ કોનો વધારે? ફોસ્ફરસનો. કેમ? કારણ કે એની બંધ ઊર્જા કેવી છે? વધારે છે, અને નાઇટ્રોજનનો કેટેનેશન ગુણધર્મ એનાથી પણ ઓછો. તો જરા આ પોઈન્ટને ધ્યાનમાં રાખજો. ઇટ ઇઝ અ વેરી ગુડ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, કાર્બન કરતા ફોસ્ફરસનો ઓછો છે, પણ ફોસ્ફરસ કરતા નાઇટ્રોજનનો કેટેનેશન ગુણધર્મ ઓછો. બીકોઝ ફોસ્ફરસના અપર રૂપો વિશે જ્યારે આપણે વાત કરીશું તો બ્લેક ફોસ્ફરસ, વ્હાઇટ ફોસ્ફરસ, રેડ ફોસ્ફરસ, એના સ્ટ્રક્ચર જોઈશું તો ફોસ્ફરસ પણ લાંબી ચેન બનાવે છે. એ વખતે તમને ખ્યાલ આવશે કે આનો કેટેનેશન ગુણધર્મ નાઇટ્રોજન કરતા વધારે છે. ઓકે, આ પોઈન્ટ ધ્યાન રાખો. હવે આવે છે મહત્તમ બંધન ક્ષમતા. જો હું બેટા નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજન 7 નંબરનું એલિમેન્ટ છે. ઇલેક્ટ્રોન્સ ના આવે 1s2, 2s2, 2p3. ઓકે, હવે આ બીજા મુખ્ય ક્વોન્ટમ આંકમાં શું અહીંયા ડી કક્ષક હશે? ના. તો અહીંયા હું એવું લખી શકીશ કે અહીં ડી કક્ષક છે એ કેવી છે? ગેરહાજર છે. તો અહીં મારી પાસે 2s2 એટલે આમાં 2 ઇલેક્ટ્રોન છે, અને 2p3 આમાં 3 ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજન જ્યારે પણ એવા કોઈ તત્વના સંપર્કમાં આવે જે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા તૈયાર થાય, જેમ કે અમોનિયા, તો આ રીતે એ અમોનિયા બનાવશે. તો અહીં એક ઇલેક્ટ્રોન કોણ આપશે? હાઇડ્રોજન, અને બંધ બનાવી દેશે. બનાવશે. કેટલા બંધ બન્યા બેટા? 3. સહસંયોજક બંધ 3 બન્યા. ઉપરાંત નાઇટ્રોજન પાસે એક શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને હું આના ઉપર મૂકું. અહીં આવેલ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું તે દાન કરી શકે કોઈને? જો તે દાન કરે તો આવું કંઈક બને. આ 3 છે. માનો કે એને H+ ને દાન કર્યું તો આ કયો બંધ બન્યો બેટા? સવર્ગ સહસંયોજક બંધ. અને અહીં ઉપર વીજભાર શું આવે? પ્લસ.
તો આ બને છે NH4 પ્લસ શું હતું અહીંયા NH3 તો અહીં 3 સહસંયોજક બંધ અને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા છે નાઇટ્રોજનની એટલે નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા કેટલી 4 થી વધુ તે કોઈ દિવસે બંધ બનાવી નહીં શકે કેમ અહીંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ એટલે કે ઉત્તેજિત થઈ બહારની કક્ષામાં મોકલવામાં આવે તો 5 થાય પણ બહાર બીજા માર્ગમાં કોઈ કક્ષક જ નથી અને બીજા માર્ગમાં કોઈ કક્ષક નથી માટે ક્યારે પણ તે 4 થી વધુ બંધ બનાવી શકતો નથી જો હું ફોસ્ફરસની વાત કરું તો ફોસ્ફરસ 15 નંબરનું એલિમેન્ટ છે માત્ર બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો 3s2 3p3 અને 3d0 હશે બિલકુલ હશે d કક્ષક હાજર તો હશે હવે આ કન્ડિશનમાં s માં 2 p માં 3 અને d કક્ષક જે આવેલી હશે એ ખાલી હશે સંપૂર્ણ હવે જો હું અહીંયા ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના લખું તો ઉત્તેજિત અવસ્થામાં શું થાય અહીંયાનો ઇલેક્ટ્રોન જમ્પ કરીને આમાં જાય જો ઇલેક્ટ્રોન જમ્પ કરી લે તો આ અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો અહીં કુલ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે એટલે આ 5 અલગ અલગ સહસંયોજક બંધ બનાવે તો ફોસ્ફરસની મહત્તમ બંધન ક્ષમતા પૂછાય તો જવાબ શું આવે 5 ઇવન સમૂહ 15 ના નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા 4 એના સિવાયના બાકીના તત્વોની મહત્તમ બંધન ક્ષમતા 5 આવે એટલે એવું પણ ઘણીવાર પૂછાય છે કે નાઇટ્રોજન NX5 બનાવી શકતો નથી શા માટે NX5 તે બનાવી શકતો નથી શા માટે તો તમને હવે જવાબ આવડવો જોઈએ કે NX5 કેમ નથી બનતો એનું કારણ શું કારણ કે d કક્ષક ગેરહાજર છે d કક્ષક ગેરહાજર હોય એટલે પાંચમો ઇલેક્ટ્રોન જે અયુગ્મિત કરવો પડે ઉત્તેજિત કરીને એ પોસિબલ નથી નાઇટ્રોજનમાં અને માટે નાઇટ્રોજન કદાપી 5 બંધ બનાવી શકતો નથી 5 બંધ ન બનાવેલે NX5 પોસિબલ નથી ઈવન ઉદાહરણ તરીકે NCl5 પણ આપી શકે છે જ્યારે સામે તમને એમ પણ પૂછાય કે PCl5 જ્યારે શક્ય છે શા માટે PCl5 શક્ય છે શા માટે શક્ય છે કારણ કે PCl5 માં ફોસ્ફરસ જે છે એની બાહ્યતમ કક્ષામાં d કક્ષક ખાલી આવેલી છે ખાલી d કક્ષક હોય એટલે ઉત્તેજિત ઇલેક્ટ્રોન થાય ત્યારે d કક્ષકમાં જાય અને ટોટલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એટલે નાઇટ્રોજન 5 સહસંયોજક બંધ બનાવી શકે છે જ્યારે નાઇટ્રોજનની મહત્તમમાં મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે 4 એનો મતલબ કે સમૂહના બાકીના તત્વો કરતા એનો આ ગુણધર્મ કેવો છે તો થોડો અલગ છે તેવું કહી શકાય એની ડાઉટ ક્લિયર છે બધાને ચલો નેક્સ્ટ પોઈન્ટ d પાઈ p પાઈ બંધ બનાવી શકતો નથી બહુ સિમ્પલ વાત છે બેટા નાઇટ્રોજનમાં શું d કક્ષક છે ના તો નાઇટ્રોજન શું બનાવતો હતો p પાઈ બંધ નાઇટ્રોજન કદાપી d પાઈ p પાઈ બંધ બનાવશે નહીં કારણ કે નાઇટ્રોજન પાસે d કક્ષક છે જ નહીં તો d કક્ષકની ગેરહાજરી છે જ્યારે બાકીના તત્વો d પાઈ p પાઈ બંધ બનાવે બાકીના તત્વો d પાઈ p પાઈ બંધ બનાવી શકે છે બાકીના તત્વો આ બંધ બનાવી શકે છે કેવી રીતે જોવો જરા ધ્યાનથી R3p ડબલ બોન્ડ O આ શું બતાવે છે 3 આલ્કાઇલ સમૂહ છે એક ફોસ્ફરસ છે અને ડબલ બોન્ડ O છે હવે બેટા R એટલે આલ્કાઇલ આલ્કાઇલમાં કોણ હોય મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એવું કોઈ પણ વિચારી શકો છો રાઈટ આ ફોસ્ફરસ છે એને ઓક્સિજન સાથે એક સિગ્મા બંધ બનાવ્યો એક પાઈ બંધ બનાવ્યો તમારે ધ્યાન રાખવાનું આ ફોસ્ફરસની બંધન ક્ષમતા જોઈ લો કેટલી છે 5 આ 5 બંધન ક્ષમતામાંથી આ 4 જે બંધ બન્યા એ સિગ્મા બંધ બને આ 4 કક્ષકો સિગ્મા બંધ બનાવે એટલે S અને 3p તો આ ધારો કે p કક્ષક અને p કક્ષક અને આ સિગ્મા S એ બનાવ્યો તો અહીંયા પાઈ બંધ બન્યો કોની કક્ષક દ્વારા બન્યો d કક્ષક દ્વારા માટે આ ફોસ્ફરસ d પાઈ p પાઈ બંધ બનાવે ઓક્સિજનની પાસે તો d કક્ષક છે નહીં કારણ કે ઓક્સિજનની હું વાત કરું તો 2s2 2p4 ઇલેક્ટ્રોન રચના છે એટલે 2 નંબરનો મુખ્ય ક્વોન્ટમ આંક એટલે એની બાહ્યતમ કક્ષામાં p કક્ષક આવે અને આની બાહ્યતમ કક્ષામાં d તો અહીં કયો બંધ બન્યો આ d પાઈ p પાઈ બંધ બન્યો
એક્ઝેક્ટલી R3P ડબલ બોન્ડ CH2 O ની જગ્યા પર C વિચારી લો, CH2 વિચારી લો, તો કાર્બનની P કક્ષક અને ફોસ્ફરસની D કક્ષક અગેન કયો બંધ બનાવે? D પાઈ P પાઈ બંધ બનાવે છે. કયો બંધ બનાવે છે? D પાઈ P પાઈ બંધ. કોઈ ડાઉટ છે આમાં? આવડે કે નહીં? ખૂબ સિમ્પલ છે. નાઇટ્રોજન D પાઈ P પાઈ બંધ બનાવતો નથી, એના સિવાયના એલિમેન્ટ D પાઈ P પાઈ બંધ બનાવી શકે છે. ચલો અગેન PC2H5 3 times and AsC6H5 3 times એ લિગેન્ડ તરીકે વર્તન કરી શકે. હવે આ લિગેન્ડ શું છે? લિગેન્ડ નો મતલબ શું થાય સમજો. ફોસ્ફરસની પાસે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 5. 5 ઇલેક્ટ્રોનમાંથી ફોસ્ફરસે 3 C2H5 સાથે બંધ બનાવ્યા. C2H5 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 ત્રણ બંધ તો એને બનાવી દીધા. વધ્યા શું? 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન છે એનું તે દાન કરી શકે. અને કોઈ પણ સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો આને આપણે લિગેન્ડ તરીકે ઓળખી શકીએ. શું કહેવાય? લિગેન્ડ તરીકે આને ઓળખી શકાય. તો PC2H5 3 times અને આર્સેનિક C6H5 3 times. ફોસ્ફરસની જગ્યા પર આર્સેનિક વિચારી લો અને C2H5 ની જગ્યા પર C6H5, અગેન C6H5, અગેન C6H5. તો 3 C6H5 અને અહીંયા આર્સેનિક, એની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એનું પણ એ દાન કરી શકશે, માટે એ પણ લિગેન્ડ તરીકે વર્તન કરી શકે છે. એટલે PC2H5 3 times AsC6H5 3 times લિગેન્ડ તરીકે વર્તન કરે, મતલબ તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ફોસ્ફરસ અને આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે પણ D પાઈ બંધ બનાવી શકે છે. આ યાદ રાખજો. બીકોઝ ફોસ્ફરસની પાસે D કક્ષક અવેલેબલ છે, આર્સેનિકની પાસે પણ D કક્ષક અવેલેબલ છે અને સંક્રાંતિ તત્વો પાસે પણ D કક્ષક અવેલેબલ છે. ઇવન જો પીરિયોડિક ટેબલ તમને ખ્યાલ હોય તો એ ખ્યાલ હશે કે સંક્રાંતિ તત્વો તો એને જ કહેવાય જેની D કક્ષકમાં શું આવેલું હોય? જેની D કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે D કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો સંક્રાંતિ તત્વ, આમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ D કક્ષકમાં, તો બંને ભેગા થઈ શું બનાવે? D પાઈ. તો અહીં તમારે ધ્યાન શું રાખવાનું? P પાઈ બંધ માત્ર કોણ બનાવે? નાઇટ્રોજન. D પાઈ બંધ કોણ બનાવે? ફોસ્ફરસ. કોની સાથે? ઓક્સિજન અને કાર્બન સાથે. પરંતુ ફોસ્ફરસ અને આર્સેનિક D પાઈ બંધ પણ બનાવે છે, D પાઈ બંધ પણ બનાવે. કોની સાથે? તો ફોસ્ફરસ અને આર્સેનિક જેવા એલિમેન્ટ જ્યારે સંક્રાંતિ તત્વોના સંપર્કમાં આવે ત્યારે તે D પાઈ બંધ બનાવે છે. કોઈ ડાઉટ છે? બોલો આવડે કે નહીં? ખૂબ સિમ્પલ વાત છે. તમે રેગ્યુલર આને જોશો, આ વિડિયોને ફરી એકવાર રિપીટ જોજો, કારણ કે ખૂબ મહત્વનું છે. નાઇટ્રોજન શા માટે અનિયમિત વર્તન ધરાવે છે, કેમ એની વર્તણૂક અલગ છે અને કઈ કઈ બાબતમાં તે અલગ વર્તણૂક ધરાવે, એની બધી જ ચર્ચા આપણે અહીંયા કરેલી છે. ઓકે, આ લેક્ચરને અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર કેટલાક નાઇટ્રોજનના સંયોજનો વિશે આપણે વાત કરીશું. ઓકે બેટા, ચલો, થેન્ક યુ, ગોડ બ્લેસ.